10મી માર્ચ 2026 આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં અથવા કહીએ કે ડીપ ડાઇવમાં આપણે એક એવા સોર્સ મટીરિયલ પર વાત કરવાના છીએ જે કદાચ આપણા સૌના મૂળ સાથે જોડાયેલો છે. આપણો આજનો સોર્સ છે ખેતી2.pdf. બિલકુલ. અને આ એક એવો વિષય છે જેના પર આજે સ્પષ્ટ વાત થવી બહુ જ જરૂરી છે. હા, કારણ કે આપણા વડીલોની પેલી કહેવત તો કોઈકે ને કોઈકે સાંભળી જ હશે ને કે ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ઠ નોકરી. એક સમય એવો હતો જ્યારે ખેતી એ માત્ર રોટલો કમાવાનું સાધન નહોતું, પણ સમાજમાં એક બહુ મોટો મોભો અને ગર્વની વાત ગણાતી. સાચી વાત છે. ખેડૂત હોવું એટલે છાતી ગજગજ ફૂલે એવી વાત હતી એક સમયે. પણ અત્યારે જો આપણે ગામડાઓ તરફ નજર કરીએ ને તો ચિત્ર સાવ જ અલગ દેખાય છે. ખેતરો ખાલી થઈ રહ્યા છે. તો શું આનો મતલબ એવો છે કે ખેતીનો અંત આવી ગયો છે? ના, બિલકુલ નહીં. આજની આપણી આ ચર્ચાનો મુખ્ય હેતુ જ એ છે કે આ સોર્સ મટીરિયલમાંથી આપણે એ સમજીએ કે કેવી રીતે આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ મેનેજમેન્ટ આખી ગેમ બદલી રહ્યા છે. પરંપરાગત ખેતી હવે એક હાઈટેક અને નફાકારક બિઝનેસ બની રહી છે. એક્ઝેક્ટલી. અને એ સમજવા માટે આપણે સૌથી પહેલાં ગ્રાઉન્ડ ઝીરોની વાસ્તવિકતા સમજવી પડે. જો આપણે આજના રિસર્ચમાં આપેલી વર્તમાન સ્થિતિનું એનાલિસિસ કરીએ તો આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. આજે વાસ્તવિકતા એ છે કે આપણા સમાજના 90% જેટલા યુવાનો સારા ભવિષ્યની શોધમાં અમદાવાદ, સુરત, મુંબઈ કે બેંગ્લોર જેવા મહાનગરોમાં શિફ્ટ થઈ ગયા છે. અને જે લોકો અહીં નથી તેઓ અમેરિકા, કેનેડા કે લંડન સેટલ થઈ ગયા છે. એટલે ગામડાઓમાં તો હવે બહુ જ ઓછા લોકો બચ્યા હશે. હા, મતલબ ગામડાઓની સ્થિતિ એવી છે કે ત્યાં માંડ 10% લોકો બચ્યા છે. લોકો શારીરિક અને માનસિક બંને રીતે જમીનથી દૂર થઈ ગયા છે. અને આની સૌથી મોટી કિંમત કોણ ચૂકવી રહ્યું છે? જ્યારે હું આ સોર્સ મટીરિયલ વાંચી રહી હતી ત્યારે મને ખરેખર બહુ પીડા થઈ એ વિચારીને કે અત્યારે આ ખાલી પડેલા ખેતરો કોણ સંભાળે છે? આપણા 60 કે 70 વર્ષના વડીલો. બિલકુલ. એ ઉંમરે જ્યારે તેમને આરામની જરૂર છે. ધલમાર શાંતિથી પૌત્ર-પૌત્રીઓ સાથે સમય વિતાવવાની ઉંમર છે. અને તેઓ સવારે 5 વાગે ઉઠીને ખેતરે જાય છે. કડકડતી ઠંડી હોય કે કાળઝાળ ગરમી હોય કે પછી ધોધમાર વરસાદમાં કાદવ કીચડ હોય, તેઓ આ કઠોર પરિસ્થિતિમાં કામ કરવા મજબૂર છે. આ માત્ર આર્થિક સમસ્યા નથી, આ એક બહુ મોટી સામાજિક પીડા છે. અને આ બાબત એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. આખરે આ વડીલો આટલી મોટી ઉંમરે આ બધું શા માટે કરી રહ્યા છે? કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી તેમની પાસે. સાચી વાત. રિસર્ચ સ્પષ્ટ કહે છે કે ગામડાઓમાં ખેતમજૂરોની ભયંકર અછત છે. અને જે મજૂરો મળે છે તેમની મજૂરી એટલી બધી વધી ગઈ છે કે ખેતીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ છે. એટલે વડીલો કંટાળીને શું કરે છે? પોતાની વાલસોઈ જમીન કાં તો ભાગબટાઈ પર આપી દે છે. ભાગબટાઈ એટલે પેલો પાકનો હિસ્સો આપવાની સિસ્ટમ, રાઈટ? હા, એક્ઝેક્ટલી. જે પાક થાય તેનો અડધો હિસ્સો ભાગીદારને આપી દેવાનો અથવા તો ઉધ્ધડ પર આપી દે છે. એટલે કે કોઈને આખા વર્ષ માટે ભાડે કે લીઝ પર જમીન આપી દેવી. કડવું સત્ય એ છે કે આપણે હવે ખેડૂત રહ્યા જ નથી, આપણે માત્ર જમીન માલિકો બની ગયા છીએ. એટલે કે ખેતરમાં પરસેવો કોઈ બીજું જ પાડી રહ્યું છે અને આપણે માત્ર કાગળ પર માલિક છીએ. અને આમાં સૌથી મોટો ડર મને એ લાગે છે કે જે નવી પેઢી શહેરમાં જન્મી છે અને મોટી થઈ છે તેમને તો માટીની સુગંધનો કોઈ અનુભવ જ નથી. અને આ જ રિસર્ચની સૌથી મોટી ભવિષ્યની ચેતવણી છે. જો આ સ્થિતિ આવનારા 10-15 વર્ષ ચાલશે તો આ શહેરી પેઢી જમીનને માત્ર એક પ્રોપર્ટી તરીકે જોશે. હા, એટલે એક રિયલ એસ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટ. બિલકુલ. અને જ્યારે બજારમાં સારા ભાવ મળશે ત્યારે તેઓ એક ઝાટકે જમીન વેચી દેશે. અને ઇતિહાસ સાક્ષી છે કે એકવાર ખેડૂતના હાથમાંથી જમીન ગઈ પછી તે પાછી મેળવવી લગભગ અશક્ય હોય છે. તો શું આપણે એવું માની લઈએ કે બધું પૂરું થઈ ગયું? ના. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. કારણ કે આ નોટ્સ માત્ર નિરાશાની વાત નથી કરતા. આમાં એક એવું સોલ્યુશન છે જે સાંભળવામાં થોડું સાયન્સ ફિક્શન જેવું લાગે છે. વાત છે સ્માર્ટ બિઝનેસ અને ટેકનોલોજીના જાદુની. આઈટીનો ઉપયોગ. રાઈટ. હા. આ રિસર્ચ કહે છે કે હવે ખેતી એટલે માત્ર હળ, બળદ અને પરસેવો નથી રહ્યો. સુરતની કોઈ ડાયમંડ ઓફિસમાં બેઠેલો કે બેંગ્લોરની કોઈ આઈટી કંપનીમાં બેઠેલો યુવાન પણ હવે ગામડે પોતાની ખેતી સંભાળી શકે છે. પણ મારો સવાલ એ છે કે પ્રેક્ટિકલી આ કઈ રીતે શક્ય છે?
60 વર્ષના વડીલને આ હાઈટેક સિસ્ટમ કઈ રીતે ફાવશે? જો અહીં ટેકનોલોજીનો ઉદ્દેશ્ય વડીલો પાસે ડ્રોન ઉડાડવાનો નથી. ઉદ્દેશ્ય એ છે કે પેલો જે યુવાન બેંગ્લોરમાં બેઠો છે તે ત્યાંથી ખેતરનું સંચાલન કરી શકે. આના માટે રિસર્ચમાં ટેકનોલોજીના 4 મુખ્ય પાસાઓનું તાર્કિક વિશ્લેષણ આપ્યું છે. ઓકે. સૌથી પહેલું છે કિસાન ડ્રોન. પરંપરાગત રીતે 15-20 વીઘામાં દવા છાંટવા માટે 4 મજૂરોને 2 દિવસ લાગતા, અને પાછું સ્વાસ્થ્યને નુકસાન થતું એ અલગ. હા, કારણ કે ઝેરી દવા શ્વાસમાં જાય. એક્ઝેક્ટલી. પણ હવે ડ્રોન દ્વારા આ આખું કામ માત્ર 20 મિનિટમાં થઈ જાય છે. વિચારો, મજૂરી ખર્ચમાં સીધો 70% ઘટાડો. વાહ, 70% ઘટાડો એ બહુ મોટો આંકડો કહેવાય. એટલે સમય પણ બચ્યો અને સ્વાસ્થ્યનું રક્ષણ પણ થયું. અને બીજું પાસું છે IoT સેન્સર્સ અને ઓટોમેશન. ખેતરમાં લાગેલા સેન્સર્સ સીધા પેલા યુવાનના મોબાઈલ એપ પર જમીનના ભેજની માહિતી મોકલે છે. એટલે શહેરની ઓફિસમાં બેઠા બેઠા ખબર પડી જાય કે ખેતરમાં પાણીની જરૂર છે કે નહીં. બિલકુલ. અને માત્ર માહિતી જ નહીં, શહેરમાંથી માત્ર એક બટન દબાવીને તે ગામડાના ખેતરની મોટર ચાલુ કે બંધ કરી શકે છે. આનાથી પાણી અને વીજળી બંનેની જબરજસ્ત બચત થાય છે. આ તો ખરેખર ક્રાંતિકારી કહેવાય. પણ પાણીનું તો સમજ્યા. ધારો કે પાકમાં કોઈ અજીબ રોગ આવી ગયો હોય, તો એ બેંગ્લોર બેઠેનો યુવાન કઈ રીતે નક્કી કરશે કે કઈ દવા છાંટવી? ત્યાં ત્રીજું પાસું કામમાં આવે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે AI. ખેતરમાં રહેલા સામાન્ય માણસે માત્ર પાકના ખરાબ પાંદડાનો ફોટો પાડીને એપમાં અપલોડ કરવાનો છે. AI તરત જ રોગની ઓળખ કરે છે અને કઈ દવા કેટલી માત્રામાં છાંટવી તે પણ સજેસ્ટ કરી દે છે. કોઈ કૃષિ નિષ્ણાતની રાહ જોવાની જરૂર જ નહીં. ના, બિલકુલ નહીં. અને ચોથું પાસું છે સેટેલાઇટ અને વેધર ફોરકાસ્ટિંગ, એટલે કે હવામાનની સચોટ આગાહી. પહેલા ભગવાન ભરોસે ખેતી થતી, હવે ડેટા ડ્રિવન નિર્ણયો લેવાય છે કે વાવણી ક્યારે કરવી અને લણણી ક્યારે કરવી. રિસર્ચનું તારણ છે કે આમાં એકવાર રોકાણ કર્યા પછી વાર્ષિક ખર્ચ ઘટે છે અને પાક ઉત્પાદનમાં 30-50% જંગી વધારો થાય છે. આ સાંભળવામાં બહુ જ ફેસિનેટિંગ લાગે છે. પણ મને એક પ્રેક્ટિકલ શંકા છે. આ સેન્સર્સ, ડ્રોન્સ, આ બધું લાખો રૂપિયાનું આવે. અને આપણા ત્યાં તો એક પરિવારના 3 ભાઈઓ અલગ અલગ શહેરમાં રહેતા હોય અને દરેકના ભાગે ગામડે માંડ 5 વીઘા જમીન આવતી હોય. જમીનના નાના ટુકડાઓ. હા, તો કોઈ 5 વીઘા માટે 8 લાખનું ટ્રેક્ટર કે 5 લાખનું ડ્રોન કેવી રીતે ખરીદી શકે? આર્થિક રીતે આ મોડલ સામાન્ય માણસ માટે પ્રેક્ટિકલ નથી લાગતું. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આનો બહુ જ સોલિડ ઉકેલ આજના રિસર્ચમાં છે, અને એ છે આપણી ચર્ચાનો બીજો પાયો, સહકારી ખેતી, એટલે કે કોઓપરેટિવ એન્ડ કોર્પોરેટ ફાર્મિંગ. ઓકે, એટલે ભેગા મળીને ખેતી કરવાની. હા, રિસર્ચ કહે છે કે કાગળ પર ભલે જમીનના ભાગલા હોય, પણ પ્રેક્ટિકલી ખેતરના શેડા તોડી નાખો. પેલા 3 ભાઈઓની 5-5 વીઘા અને આસપાસના કાકા બાપાના દીકરાઓની જમીન ભેગી કરીને 25, 50 કે 100 વીઘાનું એક ફાર્મ બનાવો. ફિઝિકલ બાઉન્ડ્રીઝ હટાવી દેવાની, એમ ને? એક્ઝેક્ટલી. અને એક FPO એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન બનાવો. અને એક કોમન કંપનીની જેમ જુઓ, જેમાં બધા સભ્યો શેરહોલ્ડર બને. હવે એ 100 વીઘા માટે એક જ મોટું ટ્રેક્ટર, એક જ ડ્રોન અને એક જ બોરવેલનો સહિયારો ઉપયોગ થઈ શકે. આ આઈડિયા તો બ્રિલિયન્ટ છે. ખર્ચ વહેંચાઈ જાય. પણ આ કંપનીનું મેનેજમેન્ટ કોણ કરશે? ત્યાં જ પ્રોફેશનલ મેનેજમેન્ટની વાત આવે છે. 4 મજૂરો રાખીને માથાકૂટ કરવા કરતાં એક BSc એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટને મેનેજર તરીકે સારા પગારે નોકરી પર રાખો. અચ્છા, એટલે એક પ્રોફેશનલ વ્યક્તિ જે રોજનું ધ્યાન રાખે. બિલકુલ. તે મેનેજર રોજ સવારે ખેતરે જશે, કામ મેનેજ કરશે અને સાંજે એક વ્યવસ્થિત રિપોર્ટ WhatsApp પર બધા શેરહોલ્ડર્સને મોકલી દેશે. આપણા રિસર્ચમાં ગુજરાતમાં અમૂલના ડેરી મોડલનું બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. હા, અમૂલ મોડલ તો બહુ જ સફળ છે. એક્ઝેક્ટલી. જે રીતે નાના પશુપાલકો ભેગા મળીને દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ બનાવી શકે, તેવું જ મોડલ હવે ખેતીમાં અપનાવવાનો સમય આવી ગયો છે. આ કોર્પોરેટ સ્ટાઇલ કામકાજ બહુ જ ઇમ્પ્રેસિવ છે. પણ આ બધા માટે મૂડીરોકાણ ક્યાંથી આવશે? આ ડીપ ડાઇવનો જે ત્રીજો પાયો છે એ કદાચ આના પર જ ફોકસ કરે છે, રાઈટ? હા, શહેરી યુવાનો માટે અહીં એક બહુ મોટો રસ્તો ખુલે છે. જે યુવાનો શહેરમાં લાખો રૂપિયા કમાય છે, તેઓ સામાન્ય રીતે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકે છે. પણ રિસર્ચ ભાર મૂકે છે કે ખેતીને પોતાનો સેકન્ડ બિઝનેસ બનાવો.
એટલે કે પોતાના જ ખેતરમાં મૂડીરોકાણ કરો. હા, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લગાવો, નેટ હાઉસ બનાવો કે સોલાર પેનલ લગાવો, આ એવું ઇન્વેસ્ટમેન્ટ છે જે સીધો નફો વધારશે. અને આમાં એક બીજો બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એ પણ છે કે માર્કેટિંગ કઈ રીતે કરવો. આપણે સારું ઉત્પાદન તો કરી લીધું, પણ અંતે તો માર્કેટ યાર્ડમાં જ વેચવાનું ને. અહીં નોંધપાત્ર બાબત એ છે કે વેલ્યુ એડિશન અને બ્રાન્ડિંગ કરો. ઘઉં કે મગફળી સીધા માર્કેટ યાર્ડમાં વેચવાની કોઈ જરૂર નથી. ખેતરે જ પ્રોસેસિંગ કરો. એટલે ઓઇલ મિલ મશીન લાવીને સીધું તેલ જ કાઢવાનું. બિલકુલ. શુદ્ધ સિંગતેલ કાઢો, આકર્ષક પેકિંગ કરો અને શહેરમાં સગા સંબંધીઓ કે સોસાયટીમાં D2C મોડેલથી એટલે કે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર સીધું વેચો. હા, આમાં વચેટિયાઓ નીકળી જાય એટલે નફો સીધો ખેડૂતને મળે. પણ શું લોકો ડબલ ભાવ આપીને આ લેવા તૈયાર છે ખરા? 100% તૈયાર છે. રિસર્ચ સ્પષ્ટ કહે છે કે ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગની માંગ ખૂબ વધી રહી છે. લોકો કેમિકલ વગરના શુદ્ધ ખોરાક માટે બમણો ભાવ આપવા ખુશીથી તૈયાર છે. આ આખી વાત સાંભળ્યા પછી મને લાગે છે કે આ માહિતી માત્ર ખેડૂતો માટે જ નહીં, પણ દરેક જ્ઞાનપીપાસુ શ્રોતા માટે બહુ જ મહત્વની છે. ચોક્કસ, કારણ કે આ આપણા સૌના શુદ્ધ ખોરાક, સ્વાસ્થ્ય અને ભવિષ્યની ઇકોનોમીનો પ્રશ્ન છે. અત્યારે માહિતીના અતિરેક વચ્ચે આ ચર્ચા એક બહુ જ સકારાત્મક માર્ગદર્શન આપે છે. સાચી વાત છે. તો જો આપણે આજના આ સોર્સ મટીરિયલનો ફાઇનલ નિષ્કર્ષ કાઢવો હોય તો તે શું હશે? નિષ્કર્ષ એ જ છે કે જમીન આપણી માતા છે, માત્ર એક જળ સંપત્તિ નથી. તેને ઉજ્જળ ન રાખીએ અને વ્યાપારી માનસિકતાથી કોઈ બીજાના ભરોસે ન છોડીએ. આજે વિજ્ઞાન, ટેકનોલોજી, વડીલોની મહેનત અને સંગઠનની તાકાતથી એક નવો વારસો ઊભો કરવાની જરૂર છે. તો આ બધાનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે જો બુદ્ધિ, મેનેજમેન્ટ સ્કિલ્સ અને મૂડીરોકાણનો યોગ્ય સમન્વય થાય તો આવનારી પેઢી ગર્વથી છાતી કાઢીને કહી શકશે કે હા, અમે ખેડૂત છીએ. અને આજે ખેતી જ દુનિયાનો સૌથી ઉત્તમ અને પ્રોફેશનલ વ્યવસાય છે. ખરેખર બહુ જ પ્રેરણાદાયક વાત છે. પણ ચર્ચા પૂરી કરતા પહેલા હું એક એવો નવો અને ઊંડો પ્રશ્ન મૂકીને જવા માંગુ છું જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. હા, ચોક્કસ. આજે આપણે AI અને ડ્રોનથી ખેતીને પ્રોફેશનલ બનાવવાની વાત કરી. પણ વિચારો, જો ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું એડવાન્સ થઈ જાય કે તે માત્ર રોગ જ નહીં પરંતુ બજારના ટ્રેન્ડ અને આર્થિક જોખમોનું જાતે જ વિશ્લેષણ કરીને ખેતરમાં કયો પાક વાવવો તેનો સીધો નિર્ણય પણ લેવા લાગે તો શું થશે? શું ત્યારે ખેડૂતની ભૂમિકા માત્ર એક ઇન્વેસ્ટર કે ટેક મેનેજર પૂરતી જ સીમિત રહી જશે? અને સૌથી મોટો સવાલ એ છે કે જમીન સાથેનો આપણો પેઢીઓ જૂનો એ ભાવનાત્મક લગાવ શું આ સંપૂર્ણ ડિજિટલ અને ડેટા ડ્રીવન યુગમાં ટકી શકશે ખરો? આ બાબત પર જરૂર વિચારજો. આ ખરેખર એક બહુ જ ઊંડો અને વિચારવા મજબૂર કરી દેવો પ્રશ્ન છે. આજની આ ડીપ ડાઇવ અહીં જ પૂરી કરીએ છીએ. આશા છે શ્રોતાઓને આ ચર્ચામાંથી ઘણું નવું જાણવા મળ્યું હશે.